આજની આ ખાસ સામાન્ય સભામાં ખાસ તો અમારી બજેટ હતું રૂપિયા 153 કરોડ 33 લાખ 34,000 રૂપિયા જે અમે આ બજેટ રજૂ કર્યું છે એ પીજીવીસીએલનું જે લેણું હતું એના માટેની અમે એક લોનની દરખાસ્ત કરી હતી. એ દરખાસ્ત પૂરી થઈ શકે, લોન અમારી મંજૂર થાય એટલે અમે પીજીવીસીએલનું લેણું પણ અમે ચૂકત કરશું. એના માટેની આ ખાસ એક બજેટ માટેની ખાસ સામાન્ય સભા અમે બોલાવી હતી અને લોકોના સુખાકારી માટે જે અધૂરાશો છે એ પૂરું કરશું, તાત્કાલિક અમે પૂરા કરશું. પૈસા તો વ્યવસ્થિત જગ્યાએ જ હેડમાં ઉઘરાવે છે, પણ એ પૈસા જે ચડત રકમ હતી એ અમે આવ્યા પછી મેં હમણાં 2 દિવસ પહેલાં જ પણ એમને 15 લાખ રૂપિયા આપ્યા છે. અને અધૂરાશ હતી જે એને અમે કહ્યું હતું કે જે પણ તમારું બાકી રહેતું હશે એ અમે વહેલી તકે પૂરું કરશું. હા, એ મારા આવ્યા પહેલાં પણ હતું, ચડત રકમ હતી, એટલે મારા આવી ગયા પછીના તો અમે કાઢીએ જ છીએ. છતાં પણ લોન જો મંજૂર થશે એટલે પૂરતું લેણું અમે એમને ચૂકતું કરી આપશું. પ્રમુખ સ્થાનેથી તે એક આપણે અયોધ્યાનો જે હતો ઠરાવ પસાર કરવાનો હતો, અયોધ્યા વિશેનો હતો. એક 45D હેઠળ હતું જે આપણે ડમ્પિંગ સાઇટ હતું, ત્યાં ખાતરના ઢગલા જે થઈ ગયા હતા એને જે સાફ કરવાનું હતું એ હેક હતું. બધા સભ્યો સાથે એક ચર્ચા કરી મિટિંગ કરશું, જો શક્ય હશે તો સૌના ખર્ચે જશું, નહીતર પછી હવે કંઈક આયોજન કરી અને વિગત સરખી વ્યવસ્થિત તમને આપીશ. સામાન્ય સભા ખાસ સામાન્ય સભા હતી, બજેટ રિવાઇઝ બજેટ હતું એના માટેની હતી. પણ રિવાઇઝ બજેટમાં આ પીજીવીસીએલના 40 કરોડ રૂપિયા જ્યારે બાકી છે અને લાઇટ કાપવાની છાપામાં જાહેરાત પીજીવીસીએલ આપતી હોય કે ભાઈ ભુજ શહેરમાં અંધારપટ થઈ જશે, એની જવાબદારી નગરપાલિકાની રહેશે, ત્યારે અમારો એ પ્રશ્ન હતો કે ગયા વર્ષે 2022-23માં 30 કરોડ જો આવ્યા હોય તો આ રૂપિયા ગયા ક્યાં? અમારો ખાસ પ્રશ્ન એ હતો કે ભાઈ તો આ રૂપિયાનો ક્યાં ગયા ને ક્યાં વાપરાણા તેનો હિસાબ ચીફ ઓફિસર નથી આપતા. એના માટે અમે વારંવાર રજૂઆતો કરી છે, લેખિતમાં પણ કરી છે અને મૌખિકમાં પણ કરી છે. આજે પણ અમે આ રજૂઆત પાછી દોહરાવી છે અને પ્રમુખશ્રીએ ખાતરી આપી છે કે અમારી કને આવજો, અમે તમને તમામ માહિતી અપાવી દેશી. ત્યારે અમને ખ્યાલ આવશે કે ખરેખર શું છે. એવી જ રીતે અમારો જે પ્રશ્ન છે દેસરસર તળાવનો, કે એ લોકોએ અમને કીધું કે અમુક જોજમાં લઈ લીધું છે, વર્ક ઓર્ડર પણ આપી દીધું છે. ત્યારે આમાં વર્ક ઓર્ડર જુઓ 31/8/2023ના આપેલું છે અને 6 મહિનામાં કામ પૂરું કરવાની વાત હતી, એની જગ્યાએ આજ દિવસ સુધી કામ ચાલુ પણ કરવામાં નથી આવ્યું. તો એના કોન્ટ્રાક્ટર ઉપર શું પગલાં લ્યો અને શા માટે કામ નથી થયું? તો ચીફ ઓફિસરશ્રીએ જવાબ આપ્યું છે કે આમાં પાણી ભરેલો છે, એના કારણે આ કામગીરી શરૂ થઈ શકી નથી. જો ખરેખર શરૂ ન થઈ શકી હોય તો પાણી ખાલી કરાવવાની, જળકુંભી કઢાવવાની આ લોકોને વ્યવસ્થા કરવી જોઈએ. એ આજ દિવસ સુધી આ લોકોએ કોઈ વ્યવસ્થા નથી કરી, એની અમારી રજૂઆત હતી. સફાઈ માટે તો આ નિષ્ફળ ગયા છે, નગરપાલિકા જ નિષ્ફળ ગઈ છે. વારંવાર ટેન્ડર કરે, કોઈ ટેન્ડર ભરવા તૈયાર નથી. અત્યારે આવી પરિસ્થિતિ થઈ છે અને આ જે બહારની એજન્સીને આપવામાં આવ્યું છે એ એજન્સી કોઈ કામગીરી કરતી નથી અને માત્ર ને માત્ર અહીંયાથી 55 લાખનો બિલ કેમ પાસ થાય આટલો જ આ એજન્સી હાલી રહી હોય એવું લાગી રહ્યું છે. ખરેખર હું તો એમ કહું છું કે પ્રમુખશ્રીને ભુજ શહેરના તમામ વોર્ડોની મુલાકાત લઈ અને આના બિલ અટકાવવા જોઈએ કે તમે જ્યાં જુઓ ત્યાં તમને કચરાના ઢગ જોવા મળશે. આવી જ રીતે ગટરનો પ્રશ્ન, જે ભુજ શહેર માટે માથાનો દુખાવો છે, આજે પણ અનેક જગ્યાએ ગટરના પાણી જાહેર રસ્તા ઉપર વહી રહ્યા છે. આજે પણ સવારના પણ મેં જાણ કરી કે ભાઈ તો એ લોકો કે ગટર લાઈન બેસી ગઈ છે કોરકી રોડ ઉપર બરફના કારખાના સામે. એના કારણે રાવલવાડી, સિદ્ધાર્થ પાર્ક, પ્રભુ પાર્ક એવા અનેક વિસ્તારોમાં જ્યાં ગટરોના પાણી માણસોના ઘરોમાં ભરાણા છે, નરનારાયણ નગરની પણ આવી જ પરિસ્થિતિ છે. એટલે અમે વારંવાર આ ગટરનો મુદ્દો અને સફાઈનો મુદ્દો, જે ખરેખર માથાનો દુખાવો છે, એમાંથી આ લોકો સફળ થશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે.